માતાજી, જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ. માતાજીના તમામ વાલા સુરુડાને, માતાજીની વાલી દીકરીઓને હૃદયપૂર્વકમાં ભગવતીના આશીર્વાદ પાઠવું છું. મારા વાલા સુરુડાઓ, આજે સાળંગપુરમાં ભગવતીની જ્યારે આઠમ ઉજવવા આવી હો અને ત્યારે મારી વાલી દીકરીઓને સંદેશો પાઠવું છું. આવતા રવિવારે અષાઢ મહિનાની આઠમ છે અને આઠમ ઉજવી નોમને દિવસે સુરત પાછી આવતી રહું છું. માના સોરુડા બહુ ભાવથી માં મેરડી માતાની પૂનમ ઉજવવાની તૈયારી કરતા હોય ત્યારે મને પણ હૈયામાં હરખ નથી માતો. પણ મારી વાલી દીકરીઓ, જ્યારે આપણે આપણી માતાની ગાથા ગાવા જઈ રહ્યા હોય ત્યારે તમામ દીકરીઓને એક સંદેશો પાઠવું છું. કારણ કે જો કે કોઈના નામ નથી આપતી બેટા, પણ એક ધર્મ લઈને બેઠા છીએ તો કોઈ મા બાપ દુઃખી હોય, કોઈ દીકરીઓ દુઃખી હોય, તો મા સુધી કાંઈક પ્રશ્ન આવ્યો હોય તો આ પ્રશ્નનો ઉકેલ મારી માતા જે રીતે મને બોલાવે એ પ્રમાણે હું તમને કહું છું કે બેટા, કોઈ પણ દીકરીઓને કઈ રીતે જિંદગી જીવવી, પરિવારની અંદર કઈ રીતે રહેવું, વારંવાર ભગવતી આપણને એની ભાષાની અંદર આપણને બેટા માર્ગદર્શન આપે છે. તો સુખ દુઃખ એ આપણા માનવના મનની ઉપજ છે. અને માં કાયમ માટે કહે છે કે અંધશ્રદ્ધા છોડી ઘર તરફ પાછા ફરો. ઘર એક મંદિર છે અને મંદિર એક ઘર છે. ઘરની અંદર બેટા આપણી જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણે તમે સાસને ટુકડો ખાઈ ઉઠકાર મોટો ખાજો, જીવવાની બહુ મજા આવશે. અને મારી વાલી દીકરીઓ, તમારા ભાગ્યમાં જે હતું એ જ આપણે ભોગવવાનું છે. તો તમારા પંખીના માળાને એક મોતીડે પોરવીને રાખો. કોઈની અવગણના ન કરો, કોઈના દોષ ન જોવો અને સાસને ટુકડો ખાય ઉડકાર મોટો ખાવ. હૈયાની હાટડીમાં માતાજીનું એક એક શબ્દ ઘરાણા રૂપે હાશવીને રાખજો અને અમુક સમયે એક એક શબ્દનું અનુકરણ કરજો. તો જે કાંઈ આપણી મનની મૂંઝવણ છે, અંતરની વેદના છે, એ ભવભવની બાવટને મારી માતા ભાંગી નાખશે. માતાનું કહેવું એવું જ છે બેટા કે જે તમારો પંખીનો માળો છે એની અંદર તમે હસતા મોઢે રહો. હું આજે મારો જ એક દાખલો આપું છું કે ઉગતા પરોઢીએ મારા ઘરની અંદર બબ્બે લક્ષ્મી છે. ઉઠીને તરત હસવું અને હસાવવું એટલે એક આપણું ઘર સ્વર્ગ બની જાય છે, ઘર એક મંદિર બની જાય છે. ખમા મારી દીકરીઓ આજે હસતા મોઢે મારા ઘરને ઉજળું કરી બતાવ્યું છે. તો અનેક દીકરીઓ, તમે પણ તમારા પોતપોતાના મા બાપનો ભાવ વ્યક્ત કરો, એના મનને જીતી લો, એની માન મર્યાદા ન લોપશો. કોઈને કાંઈ દુઃખ નથી. માતા જાનકીને માં કેવું દુઃખ હતું. અને અત્યારે તો તમે જો આધુનિક પ્રમાણે, આ ટેકનોલોજી પ્રમાણે કે આજે ફોનની તમે એક રિંગ કરો, મા બાપ હારે વાતચીત કરી શકો, ભાઈ બહેન હારે વાતચીત કરી શકો, તમારો ભાર તમે હળવો કરો. પણ તમારા ઘરની અંદર જે પીડા છે એ તમારા ઘરમાં ને ઘરમાં રાખો બેટા. અને એમાં આપણો પણ તમે દોષ જુઓ. તમે આત્માને હેઠો મૂકી હૃદય ઉપર હાથ રાખી જોજો કે આમાં મારી કાંઈ ભૂલ થાય છે. અને ઘરની અંદર જે આવક છે એટલા તમે સપના જુઓ બેટા કે બાજુવાળાને મોટા બંગલા છે તો એના બંગલા જોઈ અને આપણા ઘરની અંદર આપણે કલેશ કરવો એ ખોટું છે દીકરા. કોઈનું સુખ જોઈ રાજી થાવ, કોઈનું દુઃખ જોઈ કોઈના દુઃખમાં તમે ભાગી લો. માતા વારંવાર આપણને કહે છે બેટા, આપણી વાણીથી કોઈ જીવાત્મા દુઃખી ન થવો પડે. આપણે મા બાપની માન મર્યાદાને લોપવાની નહીં. ઘરની અંદર તમારો પંખીનો માળો છે, આનંદ કિલોર કરો, ઉલ્લાસ કરો. લક્ષ્મી ક્યાંથી આવી ખબર નહીં પડે. પણ શાંતિ રાખી ઘરને એકવાર તમે વૈકુંઠ બનાવો. તમારા ઘરની અંદર આવક છે એ પ્રમાણે તમે હાલો. પછી રૂપિયો આવે ને બેટા તમે હવા વાપરો તો માથે કરજ તમારે થવાનું દીકરા. એટલે વારંવાર માતાજી કહે છે કે માના દરબારમાં આવો તો તમે હસતા મોઢે આવો, હસતા મોઢે જાઓ. માને કાંઈ જોતું નથી. પણ જો માની એક એક વાણી તમારી હૈયાની હાટડીમાં રાખી અને તમારા પંખીના માળાને તમે રાખશો, તમારા ઘરને તમે ઉજળું કરશો, તો મને આત્માને પણ આનંદ થશે કે જે આ ભક્તિનું બાનું છે ને એ માં મારું વ્યર્થ નથી જાતું. ગલીએ ગલીએ ને ગામડે ગામડે એક જ સંદેશો માતા આપે છે કે આપણી વાણીથી કોઈ જીવાત્માને દુઃખ ન પહોંચાડશો. આંગણી આવેલાને આવો બેહો અને પાણી, આ 3 શબ્દ મફતમાં મળે છે. ન્યા દીકરીઓ તમારા તન કુળ ઉંજળા થાય છે. ક્યાંની દીકરી છે, ક્યાં એનું મોહાળ છે, કોની પુત્રવધુ છે. આ 3 કુળને ઉજળા કરવા એ આપણી નારી ધર્મ છે બેટા. એટલે માં કાયમ કે નારી તું નારાયણી અને નારી નરકની ખાણ, નારીથી નર નિપજા ભક્ત ધ્રુવ પ્રહલાદ. નારી તું નર જણજે ક્યાં દા તાર ક્યાં સૂર, નહીતર રેજે વાંજી પણ માં તારું મત ગુમાવીશ નૂર.
આવા અનેક સોરુડાને પણ મારી માતા કે ખુદ મારા કન્યાને કે દીકરા કોઈ પણ માર્ગડે તું જાતો હો ને અને કોઈ બેન દીકરીની લાજ આબરૂ જાતી હોય તે દીકરા તું તારું બલિદાન દઈ દેજે, તારું ધડ મસ્તક પડે પણ તારું ધડ લડવું પડે, પાળીઓ થઈને પૂંજાજે, પણ કોઈ બેન દીકરીની લાજ આબરૂ જાતી હોય ને તું પાછો ન પડતો. એટલે આપણી નજરની અંદર અમી ભરેલી નજરું રાખવી. મારા વાલા સોરુડાઓ ગમે ના જાતા હોય, કોઈ બેન દીકરીને અગડતા હોય તો ભાઈ બની એની વારે જાજો, જરૂર મારી મેલડી તમારી કાંધે બેસી જશે અને કોઈ દિવસ મારા સોરુડાઓ તમને ક્યાંય કર લંબાવા નહીં દે. મારી માતા તમારામાં પડેલી જે શક્તિ છે એક એક શબ્દ માં ભગવતીનો હૈયાની હાડડીમાં રાખી અને જાજો. ક્યાંય તમને જો લાંબો હાથ કરવા દે તો તમારી જગદંબાના ભાખેલા ભોંય પડી જાય. મારા વાલા સોરુડાઓ તમે પણ મહેનત કરો. તમારા ઘરની અંદર દીકરી છે, દીકરી એટલે કે દીકરી મારી તમારી લક્ષ્મી, એના સપના પૂરા કરવા એ જવાબદારી તમારી છે. કદાપી જન્મ દેનારી જનેતાને અને ઘરની એક લક્ષ્મીને તમારી વાણીથી દુઃખ પહોંચે એવું કદાપી કરશો નહીં બેટા. બેયને જે સંબંધ છે એ નિભાવવાની તાકાત તમારી છે. એક બાજુ મારી જન્મ દેનારી જનેતા છે અને એક બાજુ મારી અર્ધાંગીની છે. એટલે અર્ધાંગીને પણ આપણી વાણીથી દુઃખ પહોંચે એવું કદાપી ન કરશો. આપણા ભાગ્યમાં છે એ આપણે ભોગવવાનું છે. સાસને ટુકડો ખાય આનંદથી જિંદગી જીવજો, જીવવાની બહુ મજા આવશે. મારી કાલી ઘેલી ભાષા મારી વાણીથી તમારા સુધી પહોંચે અને આમાં કદાચ 5-10 જણાનું જીવન જો સુધરી જાય તો મને એવું લાગે કે મારી માતા જે કાંઈ મારા જીવના તેરવે બોલાવે અને એ સોરુડાને લાગી આવે તો મારી ભક્તિનો પણ મને ગર્વ રહે. કાયમ માટે મારા સોરુડા હસવું અને હસાવવું એ મારી ટેવ છે, પણ એક એક શબ્દ તમે તમારી હૈયાની હાથડીમાં રાખજો મારા વાલા. આપણી વાણીથી કોઈ દિવસ કોઈ જીવાતમાં દુઃખી ન થાય એની કાળજી લેજો. કોઈનું અણહકનું લેવાયની તમે ટેવ ન રાખશો. આપણી આદત જો કે મારા સોરુડા કોઈ એવા છે જ નહીં. મને અભિમાન ને ગર્વ છે કે ખિસ્સા ખાલી કરી નાખે પણ રોતાને સાના રાખે, ભૂખ્યાને ભોજન આપે, અબોલ જીવને મારી સને નાખે, ગાયોને સારો નાખે. આવા અનેક જીવાતમાં ગલીએ ગલીએ અને ગામડે ગામડે છે. મને અંતરથી અભિમાન છે કે કોઈ પણ એવો જીવાતમાં ખોટો મારી માની ઝૂંપડી સુધી આવી નહીં શકે. મારી માતાએ પ્રેરણા જેવી કરી છે કે સોરુડાઓ તમે મહેનત કરો, કર્મનું ફળ દેવાવાળી હું હાજરા હાજર છું. તો મારા સોરુડાઓ, મારી વાલી દીકરીઓ, પંખીના માળાને ખૂબ ખૂબ એક મોતીડે પોરવીને રાખજો. આપણી વાણીથી કોઈ જીવાતમાં દુઃખી ન થાય. આંગણે આવેલી બેન દીકરીને હસતા મોઢે લાવજો. ભાણેજને ભૂખ્યા કદાપી વાળશો નહીં. ક્યાંથી લક્ષ્મી આવશે, દળના ઢગલા કરશે, પણ મા બાપના આશીર્વાદ ખૂબ ખૂબ મેળવજો. આપણી વાણીથી મા બાપ દુઃખી ન થાય. અને મારી માવડીઓને પણ કહું છું કે હવે છેલ્લી અંત ઘડીએ ભજન ને ભક્તિ કરજો, બધું મૂકી દેજો. તમારી ઘરની લક્ષ્મી તમારી વવારું છે એને દીકરી તુલ્ય રાખજો અને ખૂબ ખૂબ આશ્વાસન આપજો. માવડિયું મા બાપ તમારા આશીર્વાદ સોરુડા ઉપર જન્મ જન્મ સુધી હારે રહેશે. અને જો તમારા આશીર્વાદ હારે હશે ને તો મારા સોરુડા દુનિયાના તત્વને ઠેલી અને આ જીવનની અંદર વિજય મેળવશે. એટલે ખૂબ ખૂબ ભગવતીના આશીર્વાદ છે. ખમા ખમા, જય માતાજી.